અમદાવાદના હાથીજણથી ડાકોર સુધી અત્યારે એક જ નાદ ગુંજી રહ્યો છે, જય રણછોડ માખણ ચોર। ફાગણી પૂનમના મેળા પહેલા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું છે। ધૂળેટી પહેલા પદયાત્રીઓ ડાકોર જવા માટે સંઘ સાથે નીકળી પડ્યા છે। મારા 56 વર્ષથી આ સંઘ જાય છે, પણ અમે સખત 31 વર્ષથી જોડાયેલા છીએ અને અમને અમારા સંઘમાં ગ્રુપમાં બધા બહુ શાંતિપૂર્વક ને એકબીજાને સહયોગ કરે એવા માણસો છે। અમારે ખાસ કરીને અનિતાબેન છે, અમે બધા સંઘમાં છીએ અને અમારું સંઘ બહુ સારું છે અને રસ્તામાં અમને બહુ સહુલિયત મળે છે, દવાની ને બધી વસ્તુની સગવડ મળે છે। અમે કામનાથ પદયાત્રા સંઘ રાયપુરથી આવીએ છીએ। હું તો થોડા સમયથી આવી છું, પણ અમારા વડીલો છે એટલે આ 56મું વર્ષ છે અમારા સંઘનું। પણ આ વખત પેલું ચંદ્રગ્રહણ ને અડધી પૂનમના લીધે પબ્લિક આ વખત ઓછી જોવા મળે। દર વખત જે હોય એ જોવા મળી નથી, કેમ કે 2 તારીખે સાંજે પૂનમ ચાલુ થાય છે અને અમારે કાયમ ધજા ચડે છે સવારે પૂનમની, એટલે અમે 3 તારીખે પૂનમે સવારે ધજા ચડાવીને પરત થઈશું અને રસ્તામાં સગવડ તો સારી મળે છે ભક્તોને। માહોલ તો દર વર્ષ કરતાં વખતે થોડો ઓછો છે, જેના લીધે અમે એક દિવસ લેટ છે પૂનમના લીધે, પણ વ્યવસ્થા ફૂલ મળી રહી છે। મેડિકલ કેમ્પ છે, છાસ કેન્દ્ર છે, દરેક સેવા ખાવા પીવાનું ફૂલ વ્યવસ્થા છે, કોઈ તકલીફ નથી પડી રહી રૂટમાં। હું તો 56 વર્ષથી જઈ રહ્યો છે, મમ્મી પપ્પા જાય છે, હું પહેલી જ વખત આવી છું। બહુ સારો માહોલ જોવા મળે છે અને યાત્રીઓમાં બહુ ઉત્સાહ જોવા મળે છે। ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અત્યારે જોવા મળે છે કે કેટલી લોકોને અત્યારે શ્રદ્ધા છે ભગવાન પ્રત્યે। રોડ ઉપર ભીડ પબ્લિક એટલી જોવા મળે છે અને એ સાથે સાથે પોલીસવાળાઓનું ધ્યાન બી રહે છે, જગ્યાએ જગ્યાએ અમને લોકોને સાથ સહકાર એ લોકો બી મળે છે, લોકો પબ્લિકનું બહુ ખાસ રીતે ધ્યાન રાખે છે। શનિવાર અને રવિવારના રજાના દિવસોમાં ભક્તોની સંખ્યામાં ધરખમ વધારો જોવા મળ્યો। પોલીસ જવાનો ખડે પગે રહી પદયાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યા છે, તો વિવિધ સેવા કેમ્પમાં ભક્તો માટે ભોજન, મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે। રસ્તામાં ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરાયા છે, જેમાં કડી ખીચડીથી લઈને પૌષ્ટિક ભોજન અને આરામની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે। સતત 35 વર્ષથી સેવા આપે છે। ફાગણ સુદ 11 થી 14 પાકું ભોજન સવારે 10 વાગે ચાલુ થઈ જાય, રાત્રે 2 વાગે બંધ કરીએ છીએ। પાકું એક મીઠાઈ હોય, પૂરી, દાળ ભાત, શાક, ફૂલવડી, છાશ, પાકું મેનુ અમે આપી છે સતત 5 દિવસ સુધી। ફાગણ સુદ પૂનમ હોળીના પર્વ નિમિત્તે રાજા રણછોડ રાયજીના દર્શન કરવા માટે જે ડાકોર તરફના માર્ગો છે તે પદયાત્રીઓ તરફથી ઉભરાઈ જતા હોય છે। સાથે સાથે જે લોકો છે તે સેવા પણ આપતા હોય છે। અનેક એવા ટ્રસ્ટ છે કે જેમના દ્વારા આજે પદયાત્રીઓની વિશેષ સેવા કરવામાં આવતી હોય છે। આપ જોઈ શકો છો જે રણછોડ રાયજી મંદિર છે ગણેશ ગામ પાસે, કે જ્યાં પદયાત્રીઓને ભોજન માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં પદયાત્રીઓને ભરપેટ ભોજન આપવામાં આવે છે અને આરામથી તેઓ જમી શકે તે માટેની વ્યવસ્થા છે તે અહીં એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જોઈ શકો છો એક તરફ ભજન કીર્તન અને બીજી તરફ ભોજનની વ્યવસ્થા, લોકોનો ઉત્સાહ છે તે બમણો કરી દેતા હોય છે, કારણ કે દર વર્ષે અહીં આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે। અનેક પદયાત્રીઓ છે તે જય રણછોડ માખણ ચોરના નાદે અહીં ઝૂમી ઉઠતા હોય છે। અનેક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા વર્ષથી આપ પદયાત્રી તરીકે જઈ રહ્યા છો અને કયા પ્રકારની વ્યવસ્થાઓ જોવા મળતી હોય છે? 52 વર્ષથી અમારા સંઘનો રણછોડરાય સેવા સંઘ દરિયાપુર કડવાપોળ, ત્યાંથી 52 વર્ષથી અમે આવીએ છીએ। અમને બધે ઘણી જગ્યાએ સારી સેવા મળે છે અને અમે જ્યાં ભંડારો અમે અમારા સંઘમાં જ અમને વધારે જમવાનું ને બધી સગવડ સારી મળે છે। આ કડવાપોળના સંઘમાં એટલી સગવડ સરસ મળે છે કે છોકરાઓનું સરસ યોગદાન છે કે જેથી બધા શાંતિથી પદયાત્રીઓ સારી રીતે બધી સુવિધા સાથે ભગવાનને મળવા જઈ શકે છે। આપ કેટલા વર્ષથી અહીંયા ચાલતા આવો છો અને ખાસ કરીને વાત કરીએ તો આખો જે માહોલ હોય છે જે મહેમદાબાદથી ડાકોર તરફ અથવા તો હાથીજણથી ડાકોર તરફના રોડ ઉપરનો કેવો જોવા મળતો હોય છે? અમારો સંઘ જે છે છેલ્લા 52 વર્ષથી આ 53મું વર્ષ છે અમારું અને અમે લોકો તમે જે રીતે આપણે વાત કરીએ એ રીતે અમે લોકો લગભગ દર વર્ષે 50 ધજાઓ અમારી પાસે હોય છે અને અમારે લગભગ 200-300 માણસનો ચાલતા પદયાત્રીઓ બી હોય છે અને જોડે જોડે સેવામાં બી લગભગ 2-3 ટ્રક હોય, પછી બીજી 10-15 ગાડીઓ હોય છે। એવી રીતે એટલે અવિરત પ્રમાણે આ ચાલતું આવે છે અને લોકોનો ઉત્સાહ અને બહુ જ સરસ રીતે આયોજન કરીએ છીએ અમે। જે રીતે આપ જોઈ શકો છો હાલમાં જે ભક્તો છે જય રણછોડ માખણ ચોરના નાદ સાથે અહીં જે આખો માર્ગ છે તે ગુંજી ઉઠ્યો છે। અનેક વર્ષોથી લોકો આ
પદયાત્રી તરીકે રણછોડરાયજીના દર્શન કરવા માટે જતા હોય છે. સાથે સાથે અનેક જે સેવાભાવી સંસ્થાઓ છે તેમના દ્વારા તેઓને ઠંડા પીણા હોય, છાશ હોય, ભોજનની વ્યવસ્થા હોય અથવા તો મેડિકલ વ્યવસ્થા હોય, આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ કરતા હોય છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે રહે છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.